પોરબંદર જિલ્લામાં ટીબીની કામગીરી સામે અનેક આક્ષેપો થયા છે. ટીબીના દર્દીઓની જવાબદાર અધિકારીઓ યોગ્ય તપાસ ન કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જે મામલે ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ડોક્ટર સીમાબેન પોપટિયાએ આક્ષેપો નકારી ખુલાસો કર્યો છે. નમસ્કાર. ટીબીની કામગીરી અંગે કેટલાક આક્ષેપો છે કે આપે જે દર્દીઓને ચેક કરવાના હોય છે તે આપના દ્વારા ચેક થતા નથી ક્યાંય પણ જિલ્લામાં, આ પ્રકારના એક આક્ષેપો છે, શું કહેશો? જિલ્લા ક્ષય અધિકારી ઇન્ચાર્જ તરીકે ડોક્ટર સીમા પોપટિયા, મારે જિલ્લાના દરેકે દરેક આરોગ્ય કેન્દ્ર અને દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી ટીબીનું નિદાન થાય અને જલ્દી નિદાન થાય, વહેલું નિદાન થાય અને ટીબીના દર્દીઓ જેમનું નિદાન થાય તે સંપૂર્ણપણે 6 મહિનાની 8 મહિનાની સારવાર પૂરી કરે તે મારે સુનિશ્ચિત કરવાનું હોય છે. મારે ડેટા વેરિફિકેશન કરી અને જ્યાં જ્યાં કામગીરી નબળી હોય ત્યાં હું વિઝિટ કરું છું. કોઈ પણ પેશન્ટનું ટીબીને કારણે ડેથ થયું હોય તો હું એ ક્રોસ વેરીફાઈ કરું છું. અને અહીંયા જે પેશન્ટો આવ્યા હોય એમાં કોઈને ટીબીની સારવાર લેતા કાંઈ કોમ્પ્લિકેશન થાય કે સાઈડ ઇફેક્ટ થાય અને એમને વધુ સારવારની જરૂર હોય તો એમને ભાવસીજીમાં એડમિટ કરાવી અને ત્યાંના ફિઝિશિયન સાથે લાઇનઅપ કરી અને તેમને યોગ્ય સારવાર મળી રહે તથા વધુ સારવાર માટે કદાચ જામનગર કે રાજકોટ જવું પડે તો એ બધામાં એ મારી જવાબદારીમાં આવે છે, જે હું સંપૂર્ણપણે પૂર્ણ કરું છું. બેન, તો ફિલ્ડમાં જઈને તમારે વર્ક કરવાનું છે, ચેક કરવાનું હોય છે, એ નથી થતું અને ભાવસીજી હોસ્પિટલનો જે ટીબી વોર્ડ છે એમાં પણ આપણે ચેક કરવાનું હોય છે તે નથી થતું, આ પ્રકારના આક્ષેપો છે. ભાવસીજી હોસ્પિટલના પોતાના ડોક્ટર્સ છે, ત્યાં એમડી ડોક્ટર્સ છે, ત્યાં પલ્મોનોલોજિસ્ટ પણ છે. એટલે ટીબીના દર્દીઓ જ્યારે એડમિટ થાય છે ત્યારે ત્યાં જ તપાસ થાય છે અને ટીબીના એમડીઆર ટીબીના કે કોમ્પ્લિકેશન વાળા દર્દીઓ હોય તો એની માટે અહીંયા એક ઓપીડી એમની રાખી છે કે એમડી ડોક્ટર અઠવાડિયામાં એકવાર અહીંયા આવીને પણ જે કોમ્પ્લિકેશન વાળા દર્દીઓ હોય એને તપાસી અને અમને ગાઈડ કરે છે. એટલે ટીબી માટે ગયા વર્ષ કરતા 2024માં ટીબીમાં જેટલા ડેથ થયા હતા એની કરતા 2025માં લગભગ ટીબી ડેથમાં અડધ સુધારો થયો છે. એટલે ડેથ ઓછા થયા છે, એનો મતલબ કે કામગીરી સુધરી છે, બગડી નથી. ફિલ્ડમાં જે ચેક કરવાનું હોય છે આપ દ્વારા થતું નથી? હા, હું ફિલ્ડ વિઝિટ કરું છું અને ફિલ્ડમાં મારે જે પેશન્ટોને જોવાના હોય છે, જે પણ ડિફોલ્ટર ટેન્ડન્સી વાળા હોય છે, જેમને મારી કાઉન્સેલિંગની જરૂર હોય છે, તેમને હું મુલાકાત કરી અને તેમને કાઉન્સેલિંગ કરી અને પાછી સારવાર ઉપર મુકાવું છું. ખાસ કરીને જિલ્લાનું નામ આગળ આવે એટલા માટે ટીબી મુક્તના ખોટા આંકડા બતાવવામાં આવે છે, આ પ્રકારના પણ આક્ષેપો છે. ટીબી મુક્ત ગ્રામ પંચાયતનો ક્લેમ ટીએચઓ તરફથી આવે, પછી એ ટીએચઓ તરફથી જે ક્લેમ આવે એ ડિસ્ટ્રિક્ટ લેવલે અમારી જે કમિટી છે ડીટીઓ, સીડીએચઓ અને એમાં ચેરમેન છે ડીડીઓ સાહેબ, તો એમના અધ્યક્ષ સ્થાને મીટિંગ થાય અને ડોક્ટર્સની ટીમ્સ બનાવી અને 10 ટીમ બનાવી, દરેકમાં 2 એમબીબીએસ ડોક્ટર અને દરેક ટીમે 10-11 જે ગ્રામ પંચાયત છે એને ક્રોસ વેરીફાઈ કરી. એટલે હવે અત્યારના ક્રોસ વેરિફિકેશનનો પ્રોસેસ ચાલુ છે. આખું ક્રોસ વેરિફિકેશન થઈ જશે પછી પાછી મીટિંગ અમે ડીડીઓ સાહેબના અધ્યક્ષ સ્થાને કરશું અને પછી એ આંકડા અમે એ બધું વેરિફિકેશન આખું ડિટેલ્સ અમે ભારત સરકારમાં મોકલશું અને ભારત સરકારમાંથી કઈ ગ્રામ પંચાયત ક્વોલિફાઈ થઈ તે 24 માર્ચ 2026ના ડિક્લેર થશે અને આ જે ક્લેમ છે એ 1 વર્ષ પૂરતા સીમિત હોય. એટલે 1 વર્ષ પૂરતું એમને મળે. એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે મળે ત્યારે એમને બ્રોન્ઝ મેડલ મળ્યું કહેવાય. બીજે વર્ષે પાછું સળંગ એ જો ક્વોલિફાય થાય તો એને સિલ્વર મેડલ મળે. ત્રીજે વર્ષે પાછું સળંગ ક્વોલિફાય થાય તો એને ગોલ્ડ મેડલ મળે. એટલે આ પ્રકારનું વર્ષે ભારત સરકારમાંથી જે ઇન્ડિકેટર્સ, જે માપદંડો આપ્યા છે એ પ્રમાણેનું એમાં બધું એનાલિસિસ થાય છે અને એ પ્રમાણે એ જાહેર થાય છે કે ટીબી મુક્ત ગ્રામ પંચાયત થઈ.